અમદાવાદ શહેરમાં ફરી એક વખત એવી ઘટના સામે આવી છે જે માત્ર એક વ્યક્તિ સામેની ફરિયાદ નથી, પરંતુ આખી રાજકીય વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરે છે. લોકશાહીમાં રાજકારણનો અર્થ સેવા માનવામાં આવે છે, પરંતુ જ્યારે સેવાના નામે સત્તાનો દુરુપયોગ થવા લાગે ત્યારે સામાન્ય માણસ માટે ન્યાય મેળવવો સૌથી મુશ્કેલ બની જાય છે. જે લોકો આમ આદમીના હકોની વાત કરે છે, જો એ જ લોકો સામાન્ય માણસને દબાવવા લાગે તો પછી આ રાજકારણ અને ગુંડાગીરી વચ્ચેનો ફરક ક્યાં રહે? શું રાજકીય પદ હવે લોકોની સેવા માટે નથી રહ્યું, પરંતુ પોતાનો દબદબો જમાવવા માટેનું હથિયાર બની ગયું છે? અને સૌથી મોટો સવાલ, શું આવી ઘટનાઓ સામે રાજકીય પક્ષો પોતાના જ લોકો સામે ઊભા રહેવાની હિંમત બતાવશે? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારમાં દેવ મંદિર સોસાયટીમાં રહેતા અમિત પંચાલ, જે આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર ઉપપ્રમુખ અને સાબરમતી વોર્ડના પ્રભારી જેવા મહત્વના હોદ્દા પર છે, તે લાંબા સમયથી પોતાની છબી એક સક્રિય લોકસેવક તરીકે ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શહેરમાં જ્યાં જ્યાં ડિમોલિશન થાય ત્યાં પહોંચી લોકો માટે આવેદન આપવું, અનેક અભિયાનમાં સક્રિય દેખાવ કરવો અને સામાન્ય માણસોના હકોની વાતો કરવી, આ બધું એક એવી ઇમેજ ઊભી કરે છે જાણે તેઓ ખરેખર જનતાના હિત માટે લડી રહ્યા છે. પરંતુ હવે તેમની સામે નોંધાવવામાં આવેલી ફરિયાદ એ ઇમેજ સામે જ સવાલ ઊભા કરે છે. ફરિયાદ મુજબ ધનપાલ યાદવ નામના એક કોન્ટ્રાક્ટરના આશરે 4,30,000 રૂપિયા બાકી રાખવામાં આવ્યા છે અને સાથે જ તેના આશરે 5 લાખના સાધનો પણ ગેરકાયદેસર રીતે દબાવી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ છે. જ્યારે આ કોન્ટ્રાક્ટરે પોતાના હકના પૈસા માંગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના ગંભીર આરોપ છે. અને આ મામલો હવે ઘાટલોડિયા પોલીસ સુધી પહોંચ્યો છે. એફઆઈઆર મુજબ આરોપીઓ દ્વારા પૈસા ચૂકવાના મામલે ટાળટૂળ કરવામાં આવી અને ઉઘરાણું કરવા જતા વ્યક્તિને સીધી ધમકીઓ આપવામાં આવી. સાથે જ તેના સાધનો પર કબજો જમાવવાનો પણ પ્રયાસ થયો હોવાનું નોંધાયું છે. આ ઘટના માત્ર એક નાણાકીય વિવાદ નથી, પરંતુ સત્તાના દુરુપયોગનું જીવંત ઉદાહરણ છે, જ્યાં રાજકીય હોદ્દાનો ઉપયોગ એક સામાન્ય માણસને દબાવવા માટે થતો હોવાનો આક્ષેપ સામે આવે છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે અમિત પંચાલ સામે અગાઉ વર્ષ 2022માં પણ સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે. એટલે આ કોઈ એક દિવસની ઘટના નથી, પરંતુ એક સતત ચાલતી માનસિકતા દર્શાવે છે. અહીં સૌથી મોટો સવાલ આમ આદમી પાર્ટી પર ઊભો થાય છે, કારણ કે જે પાર્ટી આમ આદમીના નામે રાજકારણ કરે છે, જે ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરે છે અને જે પોતાને અલગ પ્રકારની રાજનીતિ તરીકે પ્રોજેક્ટ કરે છે, એ જ પાર્ટીના નેતા સામે આવ્યા આવા આક્ષેપ સામે આવવા તો શું એ ફક્ત એક વ્યક્તિનો મુદ્દો ગણાવી આગળ વધી શકાય, કે પછી આ પાર્ટીના અંદરના સંસ્કાર પર પણ સવાલ ઊભા થાય છે? એક તરફ લોકો માટે આવેદન આપવાની રાજનીતિ અને બીજી તરફ પોતાના પૈસા માંગતા માણસને ધમકાવવાની માનસિકતા, આ સ્પષ્ટ બેમુખી ચહેરો નથી તો શું છે? શું આવા કેસોમાં કડક કાર્યવાહી નહીં થાય તો સામાન્ય માણસ માટે ન્યાય મેળવવો વધુ મુશ્કેલ બની જશે? હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે કેટલી નિષ્પક્ષ તપાસ કરે છે અને આમ આદમી પાર્ટી પોતાના જ નેતા સામે શું વલણ અપનાવે છે. કાર્યવાહી કરે છે કે મૌન ધારણ કરે છે? કારણ કે આ માત્ર એક કેસ નથી, પરંતુ આ સમગ્ર રાજકીય સિસ્ટમ માટે એક કસોટી છે કે આમ આદમીના નામે રાજનીતિ કરનાર લોકો ખરેખર આમ આદમી માટે ઊભા રહે છે કે ફક્ત નામ માટે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.